દઈ તેલ, પછી આપણે ફુલેવર, એની સાથે નાખવા મેલા છે આપણે બટેટા. હવે નાખી દઈએ આપણે હળદર, આપણે ટમેટું નાખી દઈએ. થઈ ગયું છે રેડી. તો હાલો હવે આપણે વાળું કરીએ. તો આપણે મરચું ખાંડવા મેલા છીએ. આમાં હેઠે લસણ નાખી દીધું ને ઉપર જો લાલ લાલ મરચું. તો આપણે અત્યારે મરચું ભેળવી નાખીએ. તો આપણે છે ને બટેટું મોલવા મેલા છીએ. કુવેલ ફુલેવર નું શાક છે ને એમાં બટેટું નાખવાનું છે. તો બટેટું ફટાફટ મોલી નાખીએ. તો ફુલેવર મોલીને આપણે તો ફુલેવર ની મલપા બટેટું નાખવાનું છે. એટલે બટેટાને ચાલુ ઉખલવા મેલા છીએ આપણે. આ વાટલી વાટલીના વાટકામાં આપણે નાખવાની છે. તો આપણે ફુલેવર મોલી નાખ્યું છે ને આપણે એક છે ને નાનું ઊમતું તવિયું છે. તો તવિયાની મલપા આપણે ફુલેવર નાખી દીધું છે મોલી. સૌથી પહેલા મેં દીધું તપેલું, એમાં નાખી દઈએ તેલ. હવે નાખવા મેલા છીએ આપણે ફુલેવર. તો આપણે એકલું તેલમાં પેલા સલવા દેવાનું છે ફુલેવર. એની સાથે નાખવા મેલા છીએ આપણે બટેટા. તો આ બટેટા આપણે ઝીણા ઝીણા વાટલેલા છે. તો એ આપણે મિક્સિંગ બનાવવાનું છે ઊંધિયું શાક. તો નાખી દીધું છે આપણે મીઠું, વઘાણી પણ નાખી દીધી. હવે નાખી દઈએ આપણે હળદર. તો આપણે મસાલો નાખી દીધો છે ને આપણે જો આ તવિયું ઢાંકી દીધું છે. તપેલામાં આપણે ટમેટું નાખવાની છે. તો શીરું પાલીને ટમેટું નાખી દઈ, ઝીણું ઝીણું વાતલવાનું છે. પણ આપણે ટમેટું નાખી દીધું છે ને હવે થોડીક વાર પાકવા દેવાનું છે આપણે. તો આપણે મરચું નાખી દીધું છે લાલ લાલ ચટક જેવું. નાની માલ પર થોડુંક અમથું પાણી નાખ્યું આપણે ને થોડીક વાર હવે આપણે વેટ કરી દઈએ. જો તો મરચા વાળું પાણી છે. તો મરચા વાળું પાણી પણ નાખી દીધું. તો દૂધીનું અને બટેટાનું શાક કરી નાખ્યું છે. એમાં બધો મસાલો નાખી દીધો ને થઈ ગયું છે રેડી. તો હાલો હવે આપણે વાળું કરી લઈએ. તો આ ટાઈપનું બન્યું છે.